આ તરફ વેરાવળ પાટણ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। જોકે ચોંકાવનારી બાબત એ છે કે વિપક્ષે નહીં પરંતુ અહીંયા ભાજપની સત્તા છે અને ભાજપના જ કાર્યકરે આ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ એક કાર્યકરે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો। અહીંયા ભાજપ કાર્યકર રાકેશ દેવાણીએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે। તેમણે આ બાબતે સીએમને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે। તેમનું કહેવું છે કે શહેરી વિકાસ યોજના અંતર્ગત આ વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે। જો કે ગટરના કનેક્શનમાં ભ્રષ્ટાચાર આચરણનો અધધ 16 કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ભાજપના જ કાર્યકરે લગાવ્યો છે અને દાવો છે એક કનેક્શન દીઠ 6000ની રકમ વસૂલવામાં આવી છે। ગટર કનેક્શન સાથે જોડાણમાં એક કનેક્શનમાં 6000 રૂપિયા લેવામાં આવ્યા તેવો આક્ષેપ કરવામાં આવ્યો। શહેરી વિસ્તારમાં કુલ 25600 કનેક્શન દર્શાવવામાં આવ્યા છે તેવો દાવો થયો। એક કનેક્શન ફિટ કરવાના 6000 રૂપિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કેટલીક સોસાયટીઓ ભૂગર્ભ ગટરના જોડાણ કરી લીધાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। અમદાવાદની નીલકંઠ કોર્પોરેશનને જે કામ સોંપ્યાનો પણ દાવો આમાં કરવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતે તપાસ થાય તેવી રજૂઆત થઈ। ન્યાયિક પગલાં લેવા પણ રાકેશ દેવાણીએ રજૂઆત કરી છે। વેરાવળ પાટણ નગરપાલિકામાં ગટરના કામમાં કરોડોના ભ્રષ્ટાચારનો દાવો છે અને અહીંયા વિપક્ષે નહીં પરંતુ ભાજપના જ નેતાએ આ અંગે સવાલ ઉઠાવ્યા છે। આપ જોઈ શકો છો કે ભૂગર્ભ ગટર પહેલેથી બનેલી છે, એમની ચેમ્બર પણ પહેલેથી બનેલી છે ઘર આંગણે। આ ઘર આંગણે માત્ર પાઇપથી કનેક્શન નાખવાના 2 ફૂટના એક વાક્યુ નાખીને 2 ફૂટનો પાઇપ નાખવાના કનેક્શનના 6000 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને આ લોકો એ ભ્રષ્ટાચાર કરીને મોટું કૌભાંડ કરી રહ્યા છે। કાયદેસર રીતે આ 500 રૂપિયાનું કામ છે, જેના 6000 રૂપિયા ચૂકવીને લોકહિતના કાર્યોનું રૂપિયા એળે જાય છે। કેટલા કનેક્શન છે આ વિસ્તારમાં? આ મોટાભાગના સોસાયટીઓમાં આવી રીતે સ્વજાતે જ લોકોએ કનેક્શન આપી દીધેલા છે, પરંતુ અમુક જગ્યાએ જ્યાં કનેક્શનો નથી આપેલા એ માત્ર 10 થી 15% એવા ઘરો હશે, પરંતુ આ લોકો 25600 કનેક્શન બતાડી 16 કરોડ રૂપિયા સરકાર પાસેથી 6000 રૂપિયા એક કનેક્શન દીઠ ઉઘરાવી નગરપાલિકા પાસેથી વસૂલ કરીને સરકાર પાસેથી વસૂલ કરીને આવા કૌભાંડના ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। આ ભૂગર્ભ ગટર યોજના અંદર કૌભાંડ કેવી રીતે કરે છે અને શું દેખાડીને શું કરે છે એ માત્ર દેખાડવા ખાતર અમુક જગ્યાએ જ્યાં જૂની ચેમ્બરો ઓલરેડી બનેલી જ છે ભૂગર્ભ ગટરની 5 વર્ષ પહેલા, એને બદલે એ લોકો ખોટે ખોટી નવી ચેમ્બર બની આ પાઇપનું નવું કનેક્શન આપે છે અને માત્ર દેખાડવા ખાતર આવા 10, 12, 50 કનેક્શનો કે 100 કનેક્શનો દેખાડીને આ મોટું કૌભાંડ આચરવાની આખી ભ્રષ્ટાચાર કરવાની નીતિ સાથે આગળ વધી રહ્યા છે। આપ જોઈ શકો છો, આપને વિવેકાનંદ સોસાયટીની અંદર હું આપને બતાવું છું કે વિવેકાનંદ સોસાયટીની અંદર ઓલરેડી આ ચેમ્બરો બનેલી જ છે પહેલેથી ભૂગર્ભ ગટરની। એ દેખાવ ખાતર બીજી ચેમ્બર બનાવીને ખોટા કનેક્શનો આપીને આવા ફોટા ને વિડીયો પાડીને દેખાડવા ખાતર દેખાડી રહ્યા છે। બાકી ઓલરેડી આવા કનેક્શનોની અંદર માત્ર 2 ફૂટ પાઇપ હોય, એક વાક્યુ હોય અને આવું કનેક્શન દેવાનું હોય। આના 6-6000 રૂપિયા ઉઘરાવે છે અને 6-6000 રૂપિયાના બિલ બનાવે છે એક કનેક્શન દીઠના। ડાયરેક્ટ ભૂગર્ભ ગટરનું જે યોજના બનેલી છે એમની જે ચેમ્બર દેવામાં આવી છે એમાં જ લોકોએ સ્વજાતે પોતાના ખર્ચે ઓલરેડી કનેક્શનો આપેલા છે। આપને મેં એક આખું એપાર્ટમેન્ટ બતાવ્યું, આખો એરિયો બતાવ્યો। આવી અનેક સોસાયટીઓ વેરાવળ શહેરની અંદર નવી વિકસિત થયેલી છે, પરંતુ આ લોકો જૂનું વેરાવળ જે સીમિત એરિયામાં છે જ્યાં જૂજ કનેક્શનો છે, જ્યાં ગટર યોજના પહેલેથી હતી અને ત્યાં ભૂગર્ભ ગટર યોજના બનેલી હતી અને એમની ટેન્ક પણ બનેલી હતી બાજુમાં મકાનને અડીને, માત્ર એમાં કનેક્શન આપી દેખાવાનો દોડ કરી ખોટા ફોટા પાડીને 25600 કનેક્શનમાં અંદર માત્ર 2000 કનેક્શનોની અંદર કનેક્શન આપી 25600ના 6000 રૂપિયા લેખે ઉઘરાવી 16 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે। આજ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા ચેતન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, આખો આ ભ્રષ્ટાચારનો આક્ષેપ શું છે અને ખરા અર્થમાં જમીની સ્તરે શું ખરા ભ્રષ્ટાચાર થયો છે કે કેમ? વાત કરવામાં આવે તો વેરાવળ નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોમાં સંડોવાયેલી હોય તેવા આક્ષેપો સ્થાનિક અને નેતાઓ કરી રહ્યા છે। ત્યારે આજે જોવાની વાત એક રહી છે કે ખુદ નગરપાલિકાના જે અધિકારીઓ છે અને નગરપાલિકાના સત્તાધીશો છે એમની જ સામે ભાજપના જે કાર્યકર છે જેમને મોટો આક્ષેપ કર્યો છે ભ્રષ્ટાચારના કામને લઈને। અને વધુમાં જણાવીએ તો જે સ્થળ ઉપર ભાજપના જે કાર્યકર છે તેના દ્વારા જે સ્થળ વિઝિટ કરી અને જણાવ્યું
ત્યારે જોવામાં આવ્યું તો ઓલરેડી જે ભૂગર્ભ ગટરના જે ચેમ્બરો છે તે બનેલી હતી, તેમની બાજુમાં જ નવી ચેમ્બરો બનાવી અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું જે આક્ષેપો કરી રહ્યા છે તે તથ્ય થતું હોય તેવું સામે આવી રહ્યું છે. અનેક વાર વેરાવળ નગરપાલિકાની ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા હોય અને આજે જોવાની વસ્તુ એ રહી છે કે ખુદ ભાજપના જે કે કનિષ્ઠ કાર્યકર દ્વારા પાલિકાની જે બોડી છે ભાજપની જ છે તે ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે તે મુખ્ય વાત છે. બિલકુલ આભાર ચેતન તમામ જાણકારી આપવા બદલ. તો ભાજપના કાર્યકર રાકેશ દેવાણીએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને ન્યાયિક પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે. આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે ધર્મેશ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, આ આખું કૌભાંડ ઘણા સમયથી ચર્ચામાં છે અને જ્યારે ભાજપના જ કાર્યકર જો એ આક્ષેપ લગાવતા હોય, વિપક્ષના નહીં પરંતુ ભાજપના જ, શું આમાં કોઈ રાજનીતિ થઈ રહી છે કે ખરા અર્થમાં ભ્રષ્ટાચાર થયો છે? અને જે પણ હોય પરંતુ તપાસ તો થવી જ જોઈએ. ચોક્કસ વિક્રમ, જે વિકાસ મહત્વની વાત એ છે કે વેરાવળ સોમનાથનું મહત્વની નગરપાલિકાનું જે ભૂગર્ભ ગટરનું જોડાણનું કામ છે, માત્ર ગટરમાંથી તમારે સોસાયટી કે મકાનમાં જે જોડાણનું કામ આપવાનું હોય એનું જે કદાચ રજૂઆતમાં જે વાત કરી 25,600 કનેક્શન અને એક કનેક્શનના 6,000 રૂપિયા. અને ધર્મેશ, આપને અટકાવ માંગીશ. આપણી સાથે એ રાકેશભાઈ દેવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે, જેમણે આખો આ મુદ્દો ઉઠાવ્યો છે, આખો મામલો પ્રકાશમાં લઈને આવ્યા છે. રાકેશભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શું આપની રજૂઆત છે? આપે મુખ્યમંત્રીને શું કહ્યું? આપનો શું દાવો છે? કેવી રીતે અહીંયા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો? વેરાવળની અંદર મારો જન્મ થયો છે અને વેરાવળની અંદર જે વિકસિત સોસાયટીઓ નવી બનેલી છે 80 થી 90%, એમાં ક્યાંય ગટર લાઈન જ નથી. અને સીધા લોકોએ 5 વર્ષ પહેલા જે ભૂગર્ભ ગટર બનેલી છે, જે સરકાર દ્વારા યોજનાથી બનાવવામાં આવી હતી, એમાં સીધા જ કનેક્શનો પોતાના રહેઠાણના આપી દીધેલા છે, સ્વ ખર્ચે સ્વ જાતે. અને વેરાવળ શહેરનું જૂનું જે વેરાવળ કહેવાય છે એમાં માત્ર ને માત્ર 10% જેટલી કે 15% જેટલી ગટર લાઈન મોજૂદ છે. અને એમની અંદર પણ ચેમ્બર ઓલરેડી બનાવેલી જ છે ભૂગર્ભ ગટરની ઘર પાસે. માત્ર ખાલી કનેક્શન દેવાનું હોય, જે કનેક્શન માત્ર 500 રૂપિયા જેવા નજીવા ખર્ચમાં પતી જાય, એનું 6,000 રૂપિયા સરકાર દ્વારા ટેન્ડર પાસ કરાવવામાં આવ્યું છે. સરકારના મિલીભગત, આમ નગરપાલિકાના અમુક મિલીભગત કર્મચારીઓ દ્વારા અને રિટાયર્ડ કર્મચારીઓ દ્વારા. અને આ મોટું ભ્રષ્ટાચારનું એક કૌભાંડ છે, 14 કરોડ રૂપિયા ઓળવી જવાનું. તો એમની રાકેશભાઈ, આપની પાસે એ બાબતના કોઈ પુરાવા છે ખરા? આપે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરી છે, ત્યાંથી શું જવાબ મળ્યો? વેરાવળની જે વિકસિત સોસાયટીઓ છે 90% જેટલી નવી બનેલી સોસાયટીઓ, જેમાં ગટર કનેક્શન જ નથી અને ડાયરેક્ટ સ્વ ખર્ચે લોકો પેલા હજમખાડ બનાવતા ઘર પાસે, જેથી કરીને એમનું ગટરનું પાણી ને સેફટીનું પાણી હજમખાડમાં જવા દેતા. પરંતુ ભૂગર્ભ ગટરની યોજના 5-6 વર્ષ પહેલા સરકાર દ્વારા બનાવવામાં આવી છે, અમારી સરકાર દ્વારા. અને એ ગટરમાં સીધું જ જોડાણ લોકોએ સ્વ ખર્ચે આપી દીધેલું અને 25,000. તો એમને રાકેશભાઈ તમે ખુલીને નામ આપો ને, કોણ કર્યું છે ભ્રષ્ટાચાર? નામ સાથે લિસ્ટ આપી દો કે આટલા ભાજપના નેતા ભ્રષ્ટાચાર કરે છે. અગાઉ પાણી ચોરી કૌભાંડ થયેલું હતું વેરાવળ નગરપાલિકાની અંદર, એમાં રિટાયર્ડ કર્મચારી પાણી શાખાના કર્મચારીનું નામ આવેલું અને ઈ કેસ અત્યારે હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. આમાં રિટાયર્ડ હોવા છતાં નગરપાલિકામાં પાણી શાખાના કર્મચારીઓ આવા ટેન્ડરના બિલો પાસ કરાવી રહ્યા. અચ્છા, ઠીક છે. તમે ફોનલાઈન પર જોડાઈ રહેશો. અમારી સાથે કોંગ્રેસ નેતા જયકર ચોટાઈ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. જયકરજી, અહીંયા તો જો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને ભાજપના નેતા મુદ્દો ઉઠાવી રહ્યા છે, તમે પણ આ મુદ્દે કેમ ચૂપ છો? શું તમને આ બાબતે ખબર છે કે અહીંયા 16 કરોડનું ભ્રષ્ટાચાર થયો છે? ભૂગર્ભ ગટર યોજના બાબત જયારે ભૂગર્ભ ગટર યોજના ની અમલવારી અહીંયા શરૂ કરી ત્યારે માત્ર વેરાવળ પાટણ શહેરમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં આનંદીબેનના વખતમાં જે ભૂગર્ભ ગટર યોજના કરવામાં આવી ને આખા ગુજરાત થયેલો છે અને કોઈ પણ ક્વોલિટી વગરનું કામ કરવામાં આવ્યું છે. અને કદાચ જો એની તપાસ કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ આ નીકળશે ભૂગર્ભ ગટર યોજનાનું. પછી એ રાજ્ય સરકાર લેવલે હોય કે શહેરમાં મ્યુનિસિપાલિટી લેવલે હોય, ભૂગર્ભ ગટર યોજના અમલીકરણ માટે ગુજરાત સરકારે મૂકી અને એનું અમલીકરણ દરેક નગરપાલિકાઓ કરે છે. પણ કામમાં પણ ભ્રષ્ટાચાર, ટેન્ડરમાં ભ્રષ્ટાચાર. આ ઉજાગર કરવાનું કામ કોનું છે? વિપક્ષનું છે, ભાજપના કાર્ય? તમે કેવી રીતે આ મુદ્દો ઉઠાવ્યો અને હવે આમાં જવાબદારોની સામે કાર્યવાહી થાય માટે આપ શું પ્રયત્ન કરશો, એમ કહો? અમે 3 વર્ષથી એની પાછળ આંદોલન કર્યા છે
અને રજૂઆતો પણ કરી છે, પણ આ નિંભર તંત્ર કંઈ ધ્યાન આપતું નથી અને પ્રજા વેરાવળની બિલકુલ સહિષ્ણુ છે. આ મુદ્દે કોઈ કઈ બોલતું નથી. જી. માત્ર વિપક્ષ એક જ આ કરે અને ઈ પોતાની રજૂઆતો કરીને આંદોલન કરે, એનાથી કઈ જી. ન મળે. બિલકુલ. પ્રજામાં પણ જાગૃતિ હોવી જોઈએ. બિલકુલ આભાર જયકરજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. રાકેશભાઈ, હવે આપની શું રજૂઆત છે? શું આમાં થવું જોઈએ આખા કેસમાં? કારણ કે જો આટલા વર્ષોથી મામલો ચાલી આવતો હોય તો પછી કોણ કાર્યવાહી નથી કરતું? કોણ આ બધો મામલો છુપાવી રહ્યું છે? તો એમનો ફોન કદાચ કપાઈ ગયો છે, પરંતુ હવે આમાં સીધા જ સવાલ પાલિકાને થઈ રહ્યા છે. ભાજપની જે નગરપાલિકા છે, જો સત્તાધીશો છે અને એમના જ કાર્યકર સવાલ ઉઠાવી રહ્યા છે, તો જવાબ આપવામાં કેમ નથી આવતો? ને આખો મામલો ગાંધીનગર પણ પહોંચ્યો છે. હવે ત્યાંથી શું પ્રત્યુત્તર આપવામાં આવે છે, શું કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, એના પર પણ નજર રહેશે. ધર્મેશ, ચોક્કસ જે ભાજપના જ કાર્યકર, ત્યાં ભાજપ શાસિત પાલિકા છે વેરાવળ સોમનાથ નગરપાલિકા, અને ભાજપના જ કાર્યકરે જયારે આ વાત કરી હોય ત્યારે એક લોજિક રીતે પણ જોઈએ તો ખાલી એક ચેમ્બર જ બનાવવાની છે, ઢાંકણું આપી અને ગટરમાં એને કનેક્શન આપવાનું છે. બીજું એમણે જે વાત કરી છે એમની રજૂઆતમાં, જે આપણે વાંચ્યું છે, એમણે જે મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરી એમાં અડધા કનેક્શન તો લોકોએ સ્વયંભૂ આપી દીધા છે. તો 25,600 કનેક્શનની જે વાત હોય અને 6,000 લેખે હોય તો 15,000નું ટેન્ડર છે. તો આપણે અત્યારે ભ્રષ્ટાચારની જે આક્ષેપ થઈ રહ્યા છે એને માટે નગરપાલિકા નિયામક જે સૌરાષ્ટ્ર કચ્છના ભાવનગર બેસે એમણે અથવા ચીફ ઓફિસર અને બોર્ડ પ્રમુખ સહિત બધાએ આ બાબતનો ખુલાસો કરવો જોઈએ કે ભાઈ આ કેમ આ મોંઘું ટેન્ડર અપાયું અને શું કામ અપાયું, કોના કહેવાથી અપાયું. કારણ કે જે ભ્રષ્ટાચારવાળી વાત છે એટલે છે કે એક કનેક્શનના 6,000 ને એવા 25,600 કનેક્શન અને કેટલા કનેક્શનો તો સ્વયંભૂ લોકોએ આપી દીધેલા છે. ઓકે, બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે આખો આ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. જોવાનું રહેશે આમાં કેવી તપાસ થાય છે, શું કોઈની સામે કાર્યવાહી થાય છે કે કેમ. તો ગટર કનેક્શન સાથે જોડાણમાં અહીંયા ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. વેરાવળ પાટણ નગરપાલિકા, જ્યાં ગટરના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. ભાજપ કાર્યકર રાકેશ દેવાણી આખો મામલો સામે લઈને આવ્યા છે. તેમણે મુખ્યમંત્રીની લેખિત રજૂઆત કરી, તપાસની માંગ કરી. તેમનું કહેવું છે કે શહેરી વિકાસ યોજના અંતર્ગત આ કામગીરી થઈ રહી છે, જેમાં 16 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો છે. એક કનેક્શન દીઠ 6,000 વસૂલવામાં આવ્યા તેવી વાત છે. ગટર કનેક્શન સાથે જોડાણમાં એક કનેક્શન દીઠે 6,000 રૂપિયા લેવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં કુલ 25,600 કનેક્શન દર્શાવાયા છે.